પ્રિય ઠાકોર સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો, આજે હું ખાસ કરીને આપણા સમાજના વિદ્યાર્થીઓ વિશે બે શબ્દ કહેવા માંગુ છું. સૌપ્રથમ, ઠાકોર સમાજના જે દીકરા દીકરીઓ ધોરણ 10માં સફળ થયા છે તેમને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી મહેનત, માતા પિતાનો ત્યાગ અને શિક્ષકોનું માર્ગદર્શન આજે સફળતા બનીને સામે આવ્યું છે. પરંતુ સાથે સાથે હું એ વિદ્યાર્થીઓની પણ વાત કરવા માંગુ છું જે ધોરણ 10માં 1, 2, 3 વિષયમાં નાપાસ થયા છે. ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે, આત્મવિશ્વાસ ગુમાવી દે છે અને ફરી પરીક્ષા આપવાનું ટાળી દે છે. પણ મિત્રો, એક નિષ્ફળતા આખું ભવિષ્ય નક્કી કરતી નથી. જીવનમાં હાર્યા પછી ફરી ઊભા થનાર જ સાચા સફળ માણસ બને છે. આપણા ગામના જાગૃત ઠાકોર યુવાનો અને આગેવાનોની ફરજ બને છે કે તેઓ આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે, તેમને હિંમત આપે અને ફરીથી પરીક્ષા આપવા માટે તૈયાર કરે. જો આપણે એક વિદ્યાર્થીને પણ ફરી ભણવા માટે તૈયાર કરી શકીએ તો એ આપણા સમાજ માટે સૌથી મોટી સેવા ગણાશે. આવી રીતે જ ઠાકોર સમાજમાં એજ્યુકેશન વધશે અને સમાજ આગળ વધશે. આપણે માત્ર ભાજપ કે કોંગ્રેસની મીટિંગોમાં ભીડ એકઠી કરવા માટે નથી જન્મ્યા. આપણે સમાજના ભવિષ્યને મજબૂત બનાવવા માટે પણ જવાબદાર છીએ. સાચો સહારો અને પ્રેરણા મળે તો એ જ વિદ્યાર્થી આગળ જઈને મોટી સફળતા મેળવી શકે છે. કદાચ આજનો નિરાશ વિદ્યાર્થી આવતીકાલે ડોક્ટર, એન્જિનિયર, ઓફિસર કે સમાજનો આગેવાન બની શકે છે. ચાલો, આપણે સૌ સાથે મળીને શિક્ષિત અને સશક્ત ઠાકોર સમાજ બનાવવાનો સંકલ્પ કરીએ. ધન્યવાદ.